કરી શકાય છે। આ બધા માર્ગો એક જ માર્ગે લઈ જાય છે અને એનું એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન ફરીથી પ્રાપ્ત કરવાનો, એને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો। એટલે જે જ્ઞાન આપણને અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપર પ્રાપ્ત થયું હતું, જે મનની ભૂમિકા ઉપર ઉતરી આવ્યું હતું, જે બુદ્ધિની ભૂમિકા ઉપર ને રિઝનિંગ પાવરની ભૂમિકા ઉપર ઉતરી આવ્યું હતું, જે હૃદયની ભૂમિકા ઉપર ઉતરી આવ્યું હતું, તેને રામકૃષ્ણ પરમહંસે ફરીથી સમાહર્તા તરીકે એની સમરી કરી અને ઇન્ટ્યુઇશનની આખું એ યુગ, આ ઇન્ટ્યુઇશનનો યુગ છે, આ અંતઃપ્રજ્ઞાનો આખો એ યુગ છે, એ યુગને સમાપન કરી આપ્યું। તો આ એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન આપણે જો ઊભું કરવામાં આવે, આપણી અંદર સમજવામાં આવે અને એનું ઉદ્ગમ સ્થાન આ બધી વસ્તુઓની અંદર રહેલું છે, તો આપણને એક સાધના એ જુદી વસ્તુ છે, સાધના એ વ્યક્તિગત વસ્તુ છે। જ્ઞાન અને જ્ઞાનની અંદર એકત્ર થવું એ મનની ભૂમિકાની વાત છે। તો અત્યારે જે પહેલી જરૂરિયાત છે આપણે માટે દેશની અંદર, ભારત દેશની અંદર, એ વિચારની અંદર બધાએ એક થવું એ પહેલી વાત છે। સાધના હંમેશા વ્યક્તિગત હોઈ શકે છે। વિવેકાનંદે કહ્યું કે દરેકનો ધર્મ અલગ હોઈ શકે છે। સાધના એ વ્યક્તિગત વસ્તુ છે। હજુ એ સાધનાને સામૂહિક ભૂમિકા ઉપર લાવવાની વાર છે હજુ, પણ જ્યાં સુધી એ વ્યક્તિગત ભૂમિકા ઉપર રહેલી છે ત્યાં સુધી આ સાધના આપણી વ્યક્તિગત હોઈ શકે, પણ દેશની અંદર એક ઉચ્ચતર ભૂમિકા ઉપર કોઈ એક સામંજસ્ય બુદ્ધિની ભૂમિકા, એ કોઈ એકતા પ્રાપ્ત કરવી, એક કોમ્પ્રિહેન્સિવ ખ્યાલ ઊભો કરવો, એ અત્યારના દેશની તાતી જરૂરિયાત છે અને તે જ ભારત દેશને આગળ લઈ જઈ શકશે, ભારત દેશની આધ્યાત્મિકતાનો ઉદ્ધાર કરી શકશે, એની પ્રસ્થાપના કરી શકશે। અને જો ભારત દેશે વિશ્વની અંદર જો કોઈ કાર્ય કરવાનું હોય તો તેને માટે ભારત દેશે આ દિશાની અંદર પહેલ કરવાની જરૂર છે। અસ્તુ। શરદભાઈ, ખૂબ ખૂબ આભાર। આપણે બહુ સુંદર રીતે ઉપનિષદ, વેદ, ગીતા અને છેલ્લે સંતોની હૃદયની વાણી વિશે આપણે કહ્યું। હવે હું ડૉક્ટર ભાસ્કર વ્યાસ સાહેબને રિક્વેસ્ટ કરીશ, આ આપી દો। તમારી ખુરશી ઉપર બેસવાનો મને મોહ એટલા માટે જ હતો કે આ બે મહાનુભાવની વચ્ચે હું સલવાયેલો છું, ત્યાં તમે છૂટા છો। શરદભાઈ પ્રમુખ તરીકે અને સમાહર્તા તરીકે પણ અને અન્ય વિદ્વજ્જનો, મારે શરૂઆત એક કબૂલાતથી કરવાની છે કે બે મહાનુભાવો વચ્ચે તો હું ફસાયેલો જ છું, પણ અહીંયા વક્તા તરીકે પણ હું ફસાયેલો જ છું। જ્યારે ભાઈ મંદાર વાતો કરવા માટે આવ્યા અને ત્યારે મને એવું લાગ્યું કે કંઈ વિષય એવો હશે કે ચમત્કારો હજુ પણ બને છે। મંદાર પોતે એક ચમત્કાર છે, એની વાત કર્યા વિના હું નહીં છૂટકું। છેલ્લે કરીએ, પરંતુ દિલીપ કુમાર રોયનું 50-55 વર્ષ પહેલાંનું આ પુસ્તક હતું, ચમત્કારો હજુ પણ બને છે। અને ત્યાર પછી જ્યારે મંદારનો વિષય આવ્યો, અરે ઋગ્વેદ, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, ભટ્ટ સાહેબ, હું તો આપથી 40 વર્ષથી ભાગું છું। ભટ્ટ સાહેબે મને આમંત્રણ આપેલું, તમે મારા શિષ્ય તરીકે ચાલો, મને બહુ આનંદ થશે તમને ભણાવવાનો। અને જાણે છે ભટ્ટ સાહેબ કે એટલી
એટલી યોગ્યતા સંસ્કૃત ભણવાની, આવો મોટો અસ્ખલિત જાણે ગીતાનો પ્રવાહ કદાચ ને ભટ્ટ સાહેબ બોલ્યા હોય ને એમાંનું 100% એ સમજ્યા હશે. હું કબૂલ કરું છું કે મને માત્ર 2% સમજ પડી છે. આટલું બધું સંસ્કૃત આપ બોલો. અમે અજ્ઞાન માણસો. ફરીથી આપ બોલજો, શરદભાઈની પરવાનગી લઈને એનું ભાષાંતર કરીને બોલો. વળી ગઈકાલે એવી ખબર પડી કે અહીંયા શ્રોતાગણમાં સીતાંશુભાઈ બોલવાના છે, બેસવાના છે. સીતાંશુભાઈ વિશે આપ બધા ઘણું બધું જાણો છો, પણ એક વાત એવી હું જાણું છું કે સીતાંશુભાઈ અહીંયા બેસવાના છે એ જાણીને જ મને થયું કે હું કેવી અસ્થાને પહોંચી રહ્યો છું. એમની કવિતાની એક પંક્તિએ સીતાંશુભાઈ, જો હું ખોટું બોલતો હોઉં તો તમે મને ઉતારી મૂકો અહીંથી. સીતાંશુભાઈની એક પંક્તિએ MS યુનિવર્સિટીની અંદર ધરતીકંપ આવી ગયેલો. આજકાલ લોકો બોલે છે ધરતીકંપ આવશે અને આવતા નથી, એ જુદી વાત છે. આપની એકમાત્ર પંક્તિને કારણે શું શું થયું 25-30 વર્ષ પહેલાં યુનિવર્સિટીમાં. તો આવા શ્રોતાજનની સામે બેસી અને આટલી બધી ગુસ્તાખી કે વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા વિશે બોલવાવાળું, અને મારી બાજુમાં શરદભાઈ, કોઈ વખત ભૂલો પડી જાઉં છું, એમનું વક્તવ્ય ચાલતું હોય છે અને સાવિત્રી ભણાવતા હોય. જે માણસ કે આ અંગ્રેજીમાં નથી બોલતો એટલે ભાષાંતરમાં ભૂલ થાય તો સુધારી લેજો. જે માણસ કે હજુ દેવો જાગવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા સવાર પડવાની પહેલાંની આ વાત છે. હવે આપ બોલો, આપ જ મને કહો કે આ અને શશીભાઈ એટલું બધું ઉપનિષદ ઉપર આજકાલ પબ્લિકેશન્સ કરે છે, પ્રકાશન કરી રહ્યા છે. એમના નાના નાના લોકભોગ્ય પુસ્તકો બનાવે છે અને શશીભાઈ એ વાંચીને પણ મને તમારી બીક લાગે છે. કેમ કે મને એમ થાય છે કે આ લોકભોગ્ય છે તો મને તો આમાં, એટલે હું આપની ક્ષમા માગું છું. આ વાતનો કાલે મને અણસાર આવી ગયેલો કે હું ખોટે સ્થાને બેસી રહ્યો છું. એટલે ઋગ્વેદથી માંડીને ઘણા બધા પુસ્તકો 8000 વર્ષ પહેલાંનું, 6000 વર્ષ પહેલાંનું, 5000 વર્ષ પહેલાંનું, એકાએક સ્વપ્નું આવી ગયું ગઈકાલે રાતના 5000 વર્ષ પહેલાંનું. મોટો આવો સભાગૃહ હતો અને સભાગૃહ હતું અને જાત જાતના સપ્તર્ષિઓ, નામ મને પૂછશો નહીં, 16 વર્ષનો હતો ત્યારે આવડતું હતું. અત્યારના મને એક માત્ર વશિષ્ઠ અને અરુંધતીનું નામ આવડે છે. વિશ્વામિત્ર. બાકીના 5 આપ જરૂર બોલો. પણ એવા સભાગૃહની અંદર રાતના મારા સ્વપ્નમાં ગઈકાલે સ્વપ્ન આવ્યું અને મને ભાઈ મંદાર અને વસંતભાઈ ચાલો 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 આગળ ચાલો એમ કરીને ધકેલી રહ્યા છે. અને જેવો હું એ સભાગૃહમાં દાખલ થાઉં છું ત્યાં રાજાની જગ્યાએ શરદભાઈ બેઠેલા હતા. કે છે મૂર્ખ પંડિત પધારો. એટલે મેં કહ્યું કે મારી શું ભૂલ થઈ? તો મહર્ષિ વેદવ્યાસ ઊભા થઈ, બંને હાથ ઊંચા કરી અને મને કહે છે કે દીકરા 5000 વર્ષથી હું ઊંચા હાથ કરીને આપાનું સંસ્કૃત બોલજો.
ઉર્ધ્વ બાહુ એવું કંઈક મહર્ષિ વેદવ્યાસ કહે છે કે 5000 વર્ષથી ઊંચા હાથ કરીને હું બોલી રહ્યો છું પણ મને કોઈ સાંભળતું નથી. તો તું શું કામ મૂર્ખાઈ કરે છે કે તારે હવે આ 2017ની 18મી તારીખે માર્ચ મહિનામાં 15 મિનિટની અંદર 6000 8000 વર્ષથી જે લખાયેલું છે એનો સારાંશ કહેવાનો. પણ ત્યાં શરદભાઈએ કહ્યું કે વડીલ મુરબ્બી તમને જે કંઈ ધમકાવે છે ચિંતા નહીં કરશો, હું તમને સંભાળી લઈશ, હું ત્યાં આવવાનો છું. એટલે આજે પણ અહીંયા દાખલ થતાં જ મારા તો પગ ધ્રુજતા હતા, એ જોયું શરદભાઈએ. અને મને કહે છે કે ના ના, જે ગઈકાલનું મેં વચન તમને આપ્યું છે કે હું તમને સંભાળી લઈશ, એટલે હું જે બોલી રહ્યો છું ને એમાં મને પાછળથી પ્રોમ્પ્ટ કરે છે. તો બીજી બાજુથી એમણે મને સંભાળી લેવાનું વચન આપ્યું છે એટલે ચાલુ રાખવું. પણ આ મહાનુભાવો, 3 મહાનુભાવો મને જેટલું આવડતા હતું એટલું બધું બોલી ગયા. તો હવે મારે તો આપની જોડે વાર્તા જ કરવાની નહીં, કેમ કે 15 મિનિટનું વચન આપ્યું છે અને 6-7 મિનિટ તો મેં કાઢી નાખી. પણ તોય 8 મિનિટ મારે સુભાષ દોસ્ત મૃગાંક જો આવું થાય છે દોસ્ત, મને થયું કે મૃગાંકને પણ સુભાષ જેવડો દીકરો હોવો જોઈએ એવું હતું મને. હશે. નાઇસ મીટિંગ. તો પછી વિચાર કરતા કંઈક લીડ મળે ને, આપે યાજ્ઞવલ્ક્યનું નામ બોલ્યા. તો આ ઋષિ યાજ્ઞવલ્કે મને 25-30 વર્ષ પહેલાં સ્વપ્નમાં આવીને કહેલું કે ભગવદ્ ગીતા તો મહાભારતમાં લખાણી, પણ એના 2000 વર્ષ પહેલાં મેં એક રામગીતા લખી છે. ભૂલ થાય તો કાન પકડો. અને મેં કીધું રામગીતા, હા, એનું નામ યાજ્ઞવલ્ક્ય ગીતા. તો ભટ્ટ સાહેબ છેલ્લા 2-3 પ્રકરણ સિવાય બધું બહુ જ અઘરું લાગ્યું. એના કરતાં મને તંતુ પકડવાનું સારું લાગે છે જ્યાંથી શરદભાઈએ શરૂ કર્યું, અગ્નિ તત્વથી. ઋગ્વેદનું પ્રથમ ચરણ અગ્નિ મીડે પુરોહિતમ. તો ભટ્ટ સાહેબ, હું વિચાર કરું કે અગ્નિ તો સમજ્યા, અગ્નિ ઇઝ નોટ ફાયર ઇન ધ સેન્સ આપણે જેને અગ્નિ સમજીએ છીએ એ તો પ્રગટ થયેલો અગ્નિ છે. પરંતુ શરદભાઈ 5-1 વર્ષ પહેલાં સરસ આખી વ્યાખ્યાનમાળા એમણે કરી, અને ત્યારે હી વોઝ સ્ટીલ એ ટેકનોક્રેટ, હજુ ટેકનોલોજીમાં ભણાવતા હતા. એટલે અગ્નિની સાચી વ્યાખ્યા એમણે એ કરી કે અગ્નિ એટલે એનર્જી. આપને યાદ છે. તો સૌથી પ્રથમ એનર્જી આવેલી છે એ ઋગ્વેદમાં કહ્યું. પણ ભટ્ટ સાહેબ, મને પ્રશ્ન એવો રહ્યા કરે કે આ પુરોહિત કોણ? અગ્નિ તો સૌથી પ્રથમ આવ્યો છે, એનર્જી સૌથી પ્રથમ આવી છે, તો એને પ્રગટાવનારો આ પુરોહિત કોણ? તો વાત એવી આવે છે કે કોણ કોણ કોણ, આ કોણ આ કોણ આ કોણ, આ શું આ શું આ શું, કેમ હાવ, કેમ શું કામ વગેરે. મારી તો મુશ્કેલી એવી થાય છે કે આ આશ્રમની ભૂમિમાં પગ મૂકતા હું કોણ છું એ વાત જ હું ભૂલી જાઉં છું. એટલે જ મેં ભાઈ મૃગાંકને કહ્યું કે તમે જે મારા વિશે બોલ્યા એ મેં તમને કદી પણ કહ્યું નથી, અને તમે જ્યાંથી પણ એ લીધું હોય એ સાચું નથી.
કેમ કે આ જગ્યા ઉપર જ્યારે હું આવું છું જ્યાં મહર્ષિ અરવિંદના પગલાં પડેલા છે, ત્યારે એક જ સવાલ મારા મનમાં ઉત્પન્ન થતો હોય છે. શ્રી અરવિંદનું એ સુંદર કાવ્ય છે. આપણે 6000 વર્ષમાંથી ફક્ત 60, 70, 80 વર્ષ પાછળ જઈશું તો શ્રી અરવિંદનું જે સુંદર કાવ્ય છે, અંગ્રેજી ભાષામાં લખાયેલું છે, અને શરદભાઈ કદાચ એ વાંચીને અથવા તો શીતાંશુભાઈ ના દેખતા તો એમનો ગુજરાતીમાં અનુવાદ થાય જ નહીં. આપ 1000 ભૂલ કાઢો, આ ઉચ્ચાર ખોટો છે, આ અર્થ ખોટો છે, આ ખોટું છે. પણ શ્રી અરવિંદનું જે WHO મૃગાંકને હું કહીશ કે છેલ્લે આમાંથી થોડી પંક્તિઓ તમે વાંચી સંભળાવો. તો યાજ્ઞવલ્ક્યના પુસ્તકના છેલ્લા 2-3 પ્રકરણમાંથી ભટ્ટ સાહેબ મને કેટલાક જવાબ મળ્યા. કેમ કે યાજ્ઞવલ્ક્યએ કદાચ 5000-6000 વર્ષ કે જે ભટ્ટ સાહેબ કે આપણને મંજૂર છે, કેમ કે એમાં ચર્ચા જ નહીં કરવી. ગુરુ પુત્ર અને શિષ્યથી તો જરૂર પરાજય માનવો, પણ આપ જેવા પંડિતથી તો પરાજય સ્વીકારી લેવામાં સારું જ છે. એટલે જે તારીખ કે યજ્ઞવલ્ક્યની, પણ એના પછી કદાચ 2,500-3,000 વર્ષ પાતંજલિનો ઘણો અભ્યાસ કર્યો. આવતીકાલે 19મી માર્ચ થાય છે. આ સંસ્થામાં શ્રી રોહિતભાઈ અને શ્રીદેવીબેને વારંવાર પાતંજલિ વિશે ચર્ચા કરી. પાતંજલિના યોગ સૂત્રની જોડે શ્રી અરવિંદના મનોવિજ્ઞાનને કેવી રીતે સાંકળવું એ પણ એમણે સમજાવ્યું. તો પાતંજલિ યોગ સૂત્રની અંદર એક વાક્ય અમને ખૂબ ગૂંચવેલા, સપ્તધા પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. તો પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞાનમ ખલુ બ્રહ્મમ ધી ધ્રુતિ સ્મૃતિ ઇતિ પ્રજ્ઞા. તો પ્રજ્ઞાની જો ચર્ચા કરવા બેસીએ તો પંડિતો આપણને ઘેરી લેશે. ભાઈ, જે શરદભાઈએ વાત કરી અંતઃસ્ફૂર્ણા, અને આપણી અંતઃસ્ફૂર્ણા માંથી આપણી કોઠાસૂજ અને ઈશ્વરની, પરમેશ્વરની અંતઃસ્ફૂર્ણા એટલે સમગ્ર જગત, સમગ્ર વિશ્વ. જગત મારો શબ્દ ખોટો છે. જે પ્રજ્ઞાથી સમગ્ર વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે, એવી પ્રજ્ઞા તે પરમેશ્વરની પ્રજ્ઞા. આપણી પ્રજ્ઞા એક કોઈ વ્યક્તિની એ અંતઃસ્ફૂર્ણા કોઠાસૂજ. તો સંવાદ થતો તો પાતંજલિ જોડે. એ કે સપ્તધા પાંથ ભૂમિ પ્રજ્ઞા. તો આ 7 પ્રદેશ કયા છે એના ઉપર ભટ્ટ સાહેબ ઘણું અભ્યાસ અને સંશોધન કર્યું. સંશોધન શબ્દ પણ સમજપૂર્વક વાપરું છું. અને તેનો ઉપનિષદની અંદર તો વારંવાર ઉપયોગ આવે છે. 4 પ્રકારની અવસ્થા, કોન્શિયસનેસ અથવા કોન્શિયસનેસનું
ચેતના, 4 પ્રકારની ચેતના, અને ચતુર્થ ચેતના એટલે તુર્ય. આ ચતુર્થ ચેતના નો અનુભવ પણ દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. ફરીથી રિપીટ કરું છું, ફરીથી બોલું છું કે જે તુર્યા અવસ્થા છે, પાતંજલિએ 7 પ્રદેશ કઈ છોડી દીધું, પણ યાજ્ઞવલ્ક્યની અંદર ચતુર્થ, 5મી, 6ઠ્ઠી અને 7મી છેલ્લા 3 પ્રકરણની અંદર 7 અવસ્થાનું એમણે જે વર્ણન આપ્યું એનું મહત્ત્વ મારે એટલા માટે છે, બાકીનું બધું તો બોલી ગયા છે એટલે હું આ બોલું છું. વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે આ અનુભવ એ સહજ માનવીય અધિકાર છે. એને માટેનો રાજમાર્ગ એ રાજયોગ છે. રાજયોગનું પ્રથમ આધુનિક પુસ્તક વિવેકાનંદે લખ્યું, અને ત્યાર પછી ઘણા બધા પુસ્તકો લખાયા છે. આજે આપણે સામાન્ય રીતે એ રીતે સમજીએ છીએ કે યોગ એટલે જેમાં હઠયોગ સામાન્ય રીતે દેખાય છે, પરંતુ એના વિશે તો ઘણો મોટો પરિસંવાદ થઈ શકે. જે પ્રજ્ઞાની પ્રજ્ઞાના વિશિષ્ટ આવિષ્કારને અનુભવવા માટે, એટલે કે વૈશ્વિક ચેતનાની જોડે આપણો વ્યક્તિગત સંબંધ પ્રસ્થાપિત કરવાનો અનુભવ મેળવવા માટેનો જો રાજમાર્ગ હોય તો તે પાતંજલિ ઋષિએ બતાવેલો છે. અને આ વાતનું મહત્ત્વ 21મી સદીમાં એટલા માટે છે કે આજે પણ તે સહજ રીતે ઉપલબ્ધ છે. BKS આયંગરે ઘણા માણસોને હઠયોગ શીખડાયો અને તેથી તેઓ લાંબુ જીવ્યા હશે, પરંતુ કંઈક સંસ્કૃતમાં બોલું છું, પણ ભૂલ થાય તો માફ કરજો. વાત છે આપણો વારસો, તો તેને અનુલક્ષીને મહર્ષિ ચરક એમણે એવું કહ્યું કે પ્રજ્ઞા પરાધ જાયતે સર્વરોગા. તમારી ન કહેવાય, આપણી પ્રજ્ઞા કોઈ પણ રીતે કંઈ કુંઠિત થાય તો તેમાંથી બધા જ પ્રકારના રોગ જન્મે છે. આ લગભગ 801 વર્ષ પહેલાં કોઈ ઋષિને જે આવું દર્શન થાય તો તે સ્વયં સ્પષ્ટ વાત છે કે આ અપૌરુષિક જ્ઞાન છે. આજે મેડિકલ વિજ્ઞાનમાં માંડ એક સમજ ઉત્પન્ન થાય છે કે શારીરિક રોગો ઉપરાંત માનસિક રોગો પણ બંનેને જુદા પાડે છે, અને સમજતા નથી, અમે ડાક્ટરો સમજતા નથી. પ્રિન્સેસ ડાયનાને મોટરનો અકસ્માત થયો અને મૃગાંક મર્ચન્ટ તો દોડી જાય, દોડો એના કેટલા હાડકા ભાંગ્યા હશે, પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ત્યારે એ અકસ્માત થાય, એની પ્રજ્ઞા ભ્રષ્ટ થઈ હોય. અને આજથી લગભગ 15-17 વર્ષ પહેલાંની વાત છે. MS યુનિવર્સિટીમાં અમે કંઈક આવું ભણાવવાનું કરતા હતા ને ઘણો બધો વિરોધ હતો. સદભાગ્યે એ વખતે શરદભાઈ પ્રો વાઇસ ચાન્સેલર હતા,
અને મને કહે છે શું ભણાવો છો તમે? આ અમુક લોકો આમ કે છે, અમુક લોકો આમ કે છે. ત્યારે મેં એમને આ પ્રિન્સેસ ડાયનાની વાત કરી. ભાસ્કરભાઈ, તમારી વાત સાચી છે, આ કોર્સને મંજૂરી છે અને ત્યારનો એ કોર્સ ચાલુ છે. તો જે મિરેકલ સ્ટીલ ડુ હેપન તેનું પ્રમાણ પાતંજલ યોગ સૂત્રમાંથી મળે છે. ગીતાના 10મા અધ્યાયની વિભૂતિપાદની વાત આપે કરી. પાતંજલ યોગ સૂત્રના 3જા પાદમાં વિભૂતિની વાત આવે છે. વિભૂતિ અને અષ્ટસિદ્ધિની જે વાત છે એમાં વશિતા નામની સિદ્ધિ પણ વશિતા. તો જે પૌરાણિક વારસો છે એને આજે જો આપણે કંઈક એ રીતે ઉપયોગ કરી શકીએ કે જેના પુરાવા રૂપે અહીંયા મારા કેટલાક પરમ મિત્રો છે. તારક, તમે કેટલા લોકો છો અહીંયા? જરા ઊભા થાઓ, આ બાજુ આવો, બધાને દેખાય એવી રીતે. આ આધુનિક ભારતના રાજયોગીઓ છે. તમારા મોઢા આ લોકોને અમે તો જોયેલા છે. આ લોકોને, આ રેવતી, આ તારક, અને એ લોકો MS યુનિવર્સિટી ખાતે, બેસી જાઓ દોસ્ત, બેસી જાઓ, એવું શીખી રહ્યા છે પાતંજલિ ઋષિના વારસદાર તરીકે કે ઔષધ વિના મોટા ભાગના રોગ અમે મટાડી શકીએ છીએ. અને તે લોકો સિદ્ધ કરી શકે છે. લિવિંગ એક્ઝામ્પલ, જીવંત ઉદાહરણ તરીકે પૂર્ણાહુતિ કરતા પહેલા જે ભટ્ટ સાહેબના બોલવામાં તો લગભગ બધું જ આવી ગયું, પણ જે નથી બોલાણું, પાતંજલિ પછી જાત જાતના વિભિન્ન પ્રવાહો નીકળ્યા. તેમાંથી 8મી સદીમાં એક બુદ્ધ સાધુ તિબેટમાં પણ ગયો. તેનું નામ પરમ સંભવ. અને તિબેટ દેશ જે આખો લડાયક પ્રજાનો દેશ હતો, તેમાં આ પરમ સંભવના જવાથી સંપૂર્ણપણે એક ક્રાંતિ સ્વરૂપ ફેરફાર થયો. વ્રજયાન બુદ્ધિઝમ એવું આજે 21મી સદીમાં નામ આપીએ, પણ વજ્રયાન એ રાજયોગનો એક વિશિષ્ટ પ્રકાર જ છે. અને જેને કારણે આ જ યોગને જ્યારે કાશ્મીરમાં ગયો અને કાશ્મીરી પંડિતો જેને કારણે શિવ તત્વને અનુભવ કરવાનું સિદ્ધ કરી શક્યા, તેને સંસ્કૃત નામ ભટ્ટ સાહેબ આપશે, પણ શિવસ્તોત્ર, વિજ્ઞાન ભૈરવ, આ 2 પુસ્તકો એવા છે કે જેમાંથી શિવ તત્વના હાથમાં રહેલું ત્રિશૂળ એટલે શું? અરે ભટ્ટ સાહેબ 8-10 વર્ષનો હતો ત્યારથી મને સમજાય નહીં કે આ ઈશ્વરના હાથમાં આ પ્રકારનું શસ્ત્ર છે તેટલે શું? તો આ વિજ્ઞાન ભૈરવ અને શિવ સૂત્રની અંદર પાતંજલિની જ વાત છે. એક
સંકલ્પ શક્તિની વાત થઈ, તો સંકલ્પના બે ભાગ પાડીને ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ એ ત્રિશૂળના બે પાંખિયા છે. અને શશીભાઈ, જો ધારો વો હો જાય, આપનું ધાર્યું 100% થશે, કેમ કે આપનો સંકલ્પ સાચો છે, ઈચ્છા શક્તિ દ્રઢ છે. તો ઈચ્છા શક્તિ જો દ્રઢ હશે તો શિવસ્તોત્રમાં વિજ્ઞાન ભૈરવમાં પ્રતીતિ કરાવી છે કે દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા આપોઆપ ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય છે. એનું વિજ્ઞાન શરદભાઈ જાણે છે. અંગ્રેજીમાં બોલવા બદલ માફ કરો, પણ ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી ફ્રોમ કોસ્મિક ઇન્ટેલિજન્સ to an individual brain. From an individual brain, there is a formation in the form of thought, which is જેને ઈચ્છા શક્તિ કહીએ. અને ઈશ્વરે જ્યારે ઈચ્છ્યું કે એકોહમ બહુશ્યામ, તો સમગ્ર જગત પેદા થયું. એમ શશીભાઈ જે ઈચ્છે છે, જે શરદભાઈ ઈચ્છા કરે છે કે આવો ભારત દેશ બને, એ ક્રિયાશક્તિ મહર્ષિ અરવિંદે પણ કહ્યું છે કે એ ક્રિયાશક્તિને હું પૃથ્વી ઉપર લાવવાનું. તેથી આપણે લોકો મહર્ષિ અરવિંદ કંઈ ઉપરથી અહીંયા લાવવાના છે એમ સમજી અને વાત કરીએ છીએ. ધ સ્પેસ is here and everywhere. એટલે સુપર માઇન્ડનું અવતરણ, અતિમાનસનું અવતરણ પૃથ્વી ઉપર છે જ, આપણા સૌના હાથમાં જ છે. અને ધારા કરતાં વધારે પડતો સમય લઈ લીધો, કેમ કે હજુ પણ શિક્ષક તો છું. થેન્ક યુ. મર્ચન્ટ સાહેબની વાત કરી, એના અનુસંધાને થોડીક વાત કહી દઉં. જી. વ્યાસ સાહેબે બહુ સરસ કેટલીક વાતો કરી. એ અનુસંધાને હું થોડી રચનાત્મક જ સમાધાનકારી વાતો જ કરીશ. કે ઋગ્વેદનો પહેલો મંત્ર છે અગ્નિમીડે પુરોહિતમ. એમનો સવાલ હતો કે અગ્નિ તો ઠીક, પણ આ પુરોહિત કેમ કહ્યું? તો ઋગ્વેદના એક ભાષ્યકાર છે, સાયણ નામ છે એમનું. સાયણ ભાષ્યકાર, બહુ મોટો ભાષ્યકાર. 13મા સૈકામાં હરિહર બુક્કરાયના વખતમાં થયો છે દક્ષિણ ભારતમાં સાયણ. ઘણા બધા વેદો ઉપર ઋગ્વેદનું એનું ભાષ્ય છે, બ્રાહ્મણ ગ્રંથો ઉપર એનું ભાષ્ય છે, યજુર્વેદ સામવેદ ઉપર પણ છે. બધા ઘણા ગ્રંથો ઉપર એમણે ભાષ્ય કર્યા છે. સાયણ એવો મોટો વિદ્વાન થયો દક્ષિણ ભારતનો. એણે સરસ વાત કરી છે. પુરોહિત શબ્દની વાત આવી એટલે કહું છું. અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ, એવો આ મંત્ર છે. 111 એટલે પહેલું ઋગ્વેદનું પહેલું મંડળ, પહેલું સૂક્ત અને પહેલો મંત્ર પ્રારંભ. હવે પ્રશ્ન એ થાય છે કે આ અગ્નિથી કેમ શરૂઆત કરી? પુરોહિત શબ્દની જ હું વાત કરી રહ્યો છું. તો યાસ્ક બોલ્યા છે, એના નિરુક્ત નામના ગ્રંથમાં એવું બોલ્યા છે, અગ્નિર્વૈ દેવાનામ પ્રથમ. દેવોમાં પ્રથમ અગ્નિ છે. કેમ અગ્નિ કેમ પહેલો? એટલા માટે પહેલો કે
એ યુગ યજ્ઞ પ્રધાન સંસ્કૃતિનો યુગ હતો. વૈદિક યુગ એ યજ્ઞ પ્રધાન સંસ્કૃતિનો યુગ થયો છે. એટલે સુધી કહેવાય છે ત્રેતાયામ યજતો મખૈહી. મખ એટલે યજ્ઞ. તો બધા યજ્ઞોમાં યજ્ઞોનું એક આવશ્યક અંગ છે હોમ. અમારા એક ભાસ નાટકકાર થયા, બહુ મોટા 13 નાટકો લખ્યા છે સંસ્કૃતના. એમાં એમણે સરસ વાત કરી છે, આ જ અંગેની વાત કરી છે. હુતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ એવું એક ચોથું પદ છે એનું. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતંચ શુષ્યતિ. પહેલું પદ ભૂલી ગયો છું એનું, ભાસના નાટકનું છે. અને છેલ્લું પદ છે આ હુતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ. ઘણા વર્ષો સુધી આપણે ભણ્યા હોઈએ, પણ ભણ્યા પછી જો એનું આપણે અધ્યાપન એટલે ટીચિંગ ન કરાવીએ તો એ જતું રહે. 10-15 વર્ષ જતા રહે, 20 વર્ષ જતા રહે ને પછી એ ગ્રંથ આપણે ભણાવી ન શકીએ. મને ખ્યાલ છે બહુ વર્ષ પહેલાં મારી પાસે એક કોઈ અમેરિકન બેન હશે, આ ડૉક્ટરોના સંપર્કમાં હશે એટલે આવ્યા હશે ને પછી મને કહે છે તમારી પાસે મારે ભામતી ભણવી છે. મેં કહ્યું હું ભણાવી શકું નહીં, હું ભણ્યો હતો પણ 1952-53 ભણ્યો હતો ને પછી કોઈ દિવસ ભણાવી નથી. પરીક્ષા પાસ કરી એટલે એમાં પાસ થયો, પણ પછી કદી ભણાવવાનું આવ્યું નથી. અહીંયા કોને ભણાવી મારે ભામતી? કારણ કે એ તો મોટો શાસ્ત્રીય ગ્રંથ, ન્યાય અને મીમાંસાથી પ્રધાન એમાં બધા વિષયો આવે અને એવા ગ્રંથનો વેદાંતનો કોને ભણાવવો? એટલે કોઈ દિવસ ઇવન MA સુધીમાં ક્યાંય ભણાવવામાં ન આવ્યો. એવું ગ્રંથ તો ભણાવવાનું આવે જ નહીં, કારણ કે એ તો શાસ્ત્રાર્થ. એટલે મેં કહ્યું બેન એ તો મારું કામ નહીં. એને માટે તમે એક કામ કરો, વારાણસી જાઓ, ત્યાં તમને કોઈ પંડિત મળશે, ચોક્કસ મળશે. એટલે કેટલાક વિષયો એવા હોય છે કે તમે અધ્યાપનમાં હોય તો જ આવે. યાસ્કઈએ સરસ વાત કરી છે કે અગ્નિર્વૈ દેવાનામ પ્રથમ. પહેલો એ છે કારણ કે હોમ એ અગ્નિનું પ્રધાન કાર્ય છે. અગ્નિ જે છે એ બધા દેવોને જે કંઈ આપણે આહુતિઓ યજ્ઞમાં આપીએ છીએ, કારણ કે એક યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ હતી. વૈદિક સાહિત્યનો પૂર્વ યુગ જે છે એ યજ્ઞ પ્રધાન સંસ્કૃતિનો યુગ હતો. એટલે યજ્ઞના 4 અંગમાં એક અંગ છે હોમ. અને આ ભાસે વાત કરી છે કે તમે ગમે એટલી કેળવણી લીધી હોય પણ જો એને તમે પાછી કોઈને આપો નહીં, સંક્રાંત ન કરો અન્યમાં, તો ધીમે ધીમે સમાપ્ત થઈ જાય. તમે હતા એવા ને એવા થઈ જાઓ. સુબદ્ધ મૂલાહા નિપતંતિ પાદપાહ. પાદપાહ એટલે વૃક્ષો. પાદૈહી પીબંતી એટલે પાદપાહ. મૂળિયાઓથી જલ પીએ છે ને એટલે બધાને મળે. તો વૃક્ષો ઘણા બધા ઊંડા મૂળિયા હોય પણ એક દિવસે મોટું વાવાઝોડું આવે તો એ પણ નાશ પામે છે. સમય જતાં એ પણ નાશ પામે છે. ભટ્ટ સાહેબ જરાક પછી પ્રશ્નોત્તરી માટે સમય જોઈશે આપણને. એટલે આ પૂરું કરલું. હાજી. જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. અને પાણી પણ તમે જે જગ્યાએ એક જમાનામાં પાણી હતું ત્યાં આપણે જોઈએ નદી હતી ત્યાં કશું જ ન હોય એવું પણ આપણે જોવા મળે છે. પણ હુતમ એટલે અગ્નિમાં હોમેલું અને દત્તમ એટલે કોઈને દાન પેટે સુપાત્રને આપેલું. તથૈવ તિષ્ઠતિ એટલે ચિરસ્થાયી રહે છે. હું ભાસ બોલ્યું છું. એટલે અગ્નિ નારાયણ બધાને આપવાનું સમર્પણનું કામ કરે છે. એટલે અગ્નિ પ્રથમ છે. બીજું એ પુરોહિત છે એટલા માટે પુરઃ અગ્રે હિતમ. બધાનું હિત પહેલાં વિચારીને પછી પોતે પોતાનું હિત વિચારે છે. એનું નામ પુરોહિત. પુરોહિત તો આપણે તો આજે તો કોઈ કર્મકાંડ કરાવવાનો, પૂજાપાઠ કરાવનારાને પુરોહિત કહે છે, પણ નહીં, એ પુરોહિત નહીં. પુરોહિત એટલે જે સૌનું હિત વિચારે છે તે પુરોહિત છે. એટલે અગ્નિમ ઈડે. ઈડે તો ક્રિયાપદ છે. ઇટસ્તુતવ ધાતુ છે બીજા ગણનો.
એનું પહેલો પુરુષ એક વચન છે ઈડે, એટલે ઉત્તમ પુરુષ છે. અહમ ઈડે એટલે હું સ્તુતિ કરું છું. કેની? અગ્નિમ ઈડે એટલે અગ્નિની સ્તુતિ. કેવો અગ્નિ? પુરોહિતમ, જે સમગ્રનું ધ્યાન રાખે છે, સમગ્રના જીવનને સ્પર્શે એવો છે દેવ. યજ્ઞસ્ય દેવમ, અને યજ્ઞનો પ્રધાન દેવ છે, કારણ કે બધી આહુતિઓ યજ્ઞમાં અગ્નિમાં જાય પછી જ બધા દેવોને જાય છે. અને ઋત્વિજમ એ ઋત્વિક પણ છે. હોતારમ, અને હોતા પણ, હોમે પણ છે, યજ્ઞમાં બધી આહુતિઓ અગ્નિને જાય. અગ્નય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા બોલો પણ જાય અગ્નિમાં. સોમાય સ્વાહા બોલો અગ્નિમાં જાય છે. હોતારમ રત્નધાત, અને રત્નની જેમ ચમકતા એવા એ દેવને વંદન છે. ઘણા બધા સવાલો છે, પણ બધાનો ઉત્તર આપવા જવું તો ટાઈમ થઈ જાય, એટલે હું સમાપ્ત. આપણી પાસે સમય ઓછો છે, પણ થોડાક પ્રશ્ન આપણે જરૂર લઈશું. મને ખાતરી છે કે ઘણા બધાને ઘણી સમસ્યા અને પ્રશ્ન હશે, તો આપ કોઈ પ્રશ્ન, આટલા બધા સરસ વક્તાઓ આવ્યા છે, મહાનુભાવો, તો આપણે એનો ચોક્કસ લાભ લઈએ. હાજી પ્લીઝ. નમસ્તે. નમસ્તે. આજની ગોષ્ઠીનો મુખ્ય જે હેડિંગ, મથાળું અથવા જે સિમ્બોલ હતો તે આપણો આધ્યાત્મિક વારસો, અને આજના પરિપ્રેક્ષ્યમાં શું કરવું જોઈએ. હું પ્રશ્ન ત્યાં છે, બહુ સરસ હતો, પુષ્કળ ભવ્ય હતો, એની સાથે કોઈ મતાંતર નથી. આજના દિવસોમાં, આજની તારીખે, આજની આપણી પ્રજામાં, આજના હિન્દુસ્તાનમાં, આજના ભારતમાં, આજના યુવાનોમાં આ આધ્યાત્મિક વારસો કેટલે અંશે સફળ થઈ શકે, કેટલે અંશે જરૂરી છે, કેટલે અંશે એને આપણે જે વારસા, જો વારસદાર આપણે હઈએ તો એ વારસો આપણને કેવી રીતે મળશે અને કેવો મળશે, તેને માટે હું વિદ્વાનોને વિનંતી કરું છું કે કંઈક પ્રકાશ પાડે. બહુ સરસ પ્રશ્ન છે. આ વારસો છે આપણી પાસે, એ કેવી રીતે એ વારસો ઉપયોગમાં આવશે? તો જે બે વિદ્યાની વાત કરી, અપરા અને પરાવિદ્યા, એમાં અત્યારે પરાવિદ્યાનું માળખું નથી. વારસો છે, પણ વારસાને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટેનું જે માળખું જોઈએ એ માળખું ખૂટે છે. જો એ માળખું બનાવી દેવામાં આવે તો આ જ વારસો આપણને શ્રેષ્ઠતા તરફ લઈ જાય. હવે શું કરવું પડે? તો સૌથી પહેલાં તો આપણા જે પહેલાં સિલેબસ એજ્યુકેશન, જેવું અપરા વિદ્યાનું માળખું છે, પ્રાઇમરીથી લઈને રિસર્ચ સુધી, ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનનું જેવું માળખું છે એવું માળખું પરાવિદ્યાનું પણ હોવું જોઈએ. આ પહેલી વાત. આમાં આપણા ધર્મની વાત કરીએ તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા, 3 ગ્રંથને પ્રસ્થાનત્રયી કહે છે. એનું જો પ્રોપરલી જ્ઞાન આપવામાં આવે વ્યવસ્થિત રીતે, તો આપણા યુવાનો આજે પણ આધ્યાત્મિક બની શકે. એમની પાસે ડિમાન્ડ છે, એમને શોધ છે એમની, પણ માળખું નહીં મળતા કોઈક સંપ્રદાયમાં અટવાઈ જાય છે અને પછી વ્યક્તિગત સંકુચિતતામાંથી નીકળી અને સાંપ્રદાયિક સંકુચિતતામાં પહોંચી જાય છે. આ અત્યારે જો સૌથી મોટી કોઈ જરૂરત હોય તો બ્રોડ બેઝડ રિલિજિયસ એજ્યુકેશન બિયોન્ડ ધી બાઉન્ડ્રીઝ ઓફ રિલિજન, બિયોન્ડ, એવું એક માળખું આપણે ગોઠવવું પડશે. અને એ માળખું ગોઠવાશે, મને 100% શ્રદ્ધા છે કે આપણે ત્યાં પરિસ્થિતિ બદલાશે. થેન્ક યુ. શરદભાઈ, આપને કંઈક કેવું છે એ વિશે? આ પ્રશ્ન, બીજો કોઈ પ્રશ્ન?
શિક્ષણની પરિભાષામાં એમણે સરસ વાત કરી. શ્રી અરવિંદની શિક્ષણની ફિલોસોફીમાં ઇન્સ્ટ્રક્શન, એક્ઝામ્પલ એન્ડ ઇન્ફ્લુઅન્સ. ઇન્સ્ટ્રક્શનથી આપણે અટકી જઈએ છીએ, ડિગ્રી ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન. એક્ઝામ્પલ સો કોલ્ડ આપણે બધા એક્ઝામ્પલ પૂરો પાડીએ છીએ, પણ ઇન્ફ્લુઅન્સ નથી. કારણ કે જે તમે છેલ્લી પરિભાષામાં સંતો પર લાવીને મૂક્યું હતું શરદભાઈએ, એ કહેવાતા સંતોમાં ઇન્સ્ટ્રક્શન જોરદાર છે, એક્ઝામ્પલ કંઈ નથી, અને ઇન્ફ્લુઅન્સ છે નહીં અને આવશે નહીં જ્યાં સુધી સંતો સુધરશે નહીં. બીજા કોઈ પ્રશ્ન હોય તો? એક બહુ સુંદર વાત આજે આ પરિભાષામાં આપણે સાંભળી કે જન્મસિદ્ધ હક દરેક મનુષ્યનો છે કે આત્મજ્ઞાન તરફ તુર્યાવસ્થામાં આપે કહ્યું તુર્યાવસ્થામાં પહોંચવું જોઈએ અને પહોંચવું પણ એ અનુભવથી થશે, ખાલી જ્ઞાનથી નહીં. પણ જ્ઞાનને અનુભવમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું જોઈએ એવો એક પ્રશ્ન થાય. ષટ સંપત્તિ એમાં આવી જાય તો એ વિશે થોડુંક બે લાઈન આપણે સાંભળીએ. જ્ઞાન એ મનુષ્યની બુદ્ધિની ભૂમિકા ઉપર રહેલું છે, પણ ગાયત્રી મંત્રમાં જેમ કહેવામાં આવ્યું છે તેમ આ બુદ્ધિ ઉપર પણ જોઈ શકે છે અને નીચે પણ જોઈ શકે છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગઃ દેવસ્ય ધીમહિ એ ધિયો યોનઃ પ્રચોદયાત. એ બુદ્ધિને પ્રેરણા આપો. એટલે બુદ્ધિ જો ઉર્ધ્વગામી ઉપર જોતી થાય તો એક સાધનાનું સંકલ્પ ઊભો થઈ શકે, અને સાધનાનો સંકલ્પ ઊભો થાય તો ચેતનાના જે જુદા જુદા પ્રદેશો છે એ પ્રદેશોનું એક પરિચય પ્રાપ્ત થાય, અને એ ચેતનાના જુદા જુદા પ્રદેશોનો પરિચય પ્રાપ્ત થાય તો જે જ્ઞાન બુદ્ધિએ પ્રાપ્ત કરેલું છે તેને અનુભવમાં ફેરવી શકાય. આપણી ચેતના એ મનોમય ભૂમિકાની ચેતના છે. જેમ આપણી આંખ છે એ આંખ અમુક જ વસ્તુ જોઈ શકે છે, તેમ આપણું મન અમુક જ જે ચેતનાઓના વિશાળ પ્રદેશો છે એમાંથી અમુક જ વસ્તુને જોઈ શકે છે. એ ચેતનાના જુદા જુદા ડાયમેન્શન્સ છે, જુદા જુદા પરિમાણો છે. એ પરિમાણોની અંદર દાખલ થવું તે બુદ્ધિજન્ય જ્ઞાનને અનુભવજનિત જ્ઞાનમાં ફેરવી શકે છે. એટલે એનો ઉત્તમ માર્ગ ધ્યાન છે. ધ્યાન દ્વારા બાહ્ય ચેતનાની પકડમાંથી આંતરિક ચેતનાની પકડમાં જઈ શકાય છે, અને ત્યાં આગળ આ જ જ્ઞાન બુદ્ધિએ જે પ્રાપ્ત કરેલું હોય છે તેને અનુભૂતિમાં ફેરવી શકાય છે. એટલે જેને કહ્યું આપણે પાતંજલિ યોગસૂત્રોની અંદર, તે એ પાતંજલિ યોગસૂત્ર એ રાજયોગ દ્વારા, મનના ધ્યાન દ્વારા એ વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે. બહુ સુંદર. જે શરદભાઈએ કહ્યું એની પૂર્તિ જ કરું છું, પરંતુ પૂર્તિ કરવાની જરૂર એટલા માટે છે કે સત્યને પણ સમર્થન જોઈએ છે. અને જે આપણો વારસો છે, તુર્યા અવસ્થા, ધ્યાન, એ બાળપણથી શીખડાવવામાં આવતું હતું. આજે પશ્ચિમમાં થોડો ઇતિહાસ, ગઈ સદીમાં મિલ્ટન એરિક્સને હિન્દુસ્તાનમાંથી ચોરી અને હિપ્નોથેરાપી આખા જગતમાં ફેલાવી છે, અને આપણા દેશમાં આપણે સ્વીકારતા નથી કે તુર્યા અવસ્થા જેવી કોઈ અવસ્થા છે. શરદભાઈ જે કહે છે મનની ઉપરનો પ્રદેશ છે. શ્રી અરવિંદે જેને ઓવરમાઇન્ડ કહ્યું એ જ તુર્યા અવસ્થા. મારે ચર્ચામાં નથી ઉતરવું, પરંતુ મનની ઉપરનો પ્રદેશ, જેમાં મન ઇઝ લાઈક એ મર્ચન્ટ,
not the noble merchant like you, but मन કબીરનું ભજન છે, બન્યા હૈ. તો when we go over mind, that is beginning of a તુર્યા, which we તેમાંથી છેવટે સમાધિની અવસ્થા. સમાધિની જરૂર નથી. આપ તુર્યાનો અનુભવ કરીએ તો પણ વેપાર મટી જાય છે. બહુ જ ઘણું બધું જ્ઞાન બહુ ટૂંક સમયમાં મળ્યું. હું બધાને આભાર વ્યક્ત કરું છું. શશીભાઈને, ભટ્ટ સાહેબ, આપે તો ઘણું બધું ટૂંક સમયમાં કેટલું બધું કહેવું હતું આપને અમે પૂરો સમય આપી ન શક્યા, એને માટે માફી ચાહું છું. વ્યાસ સાહેબ, આપની આઈ હેવ હર્ડ યુ સ્પીક ઇન રોટરી અર્લિયર, આઈ હેવ હર્ડ યુ સ્પીક એટ અધર પ્લેસીસ, પણ આજે જે સાંભળ્યું એનો ઘણો આનંદ થયો. શરદભાઈ, આપને ફરી સાંભળવાનો લાવો ચોક્કસ લઈશ, કારણ કે આપે ઘણું બધું કહ્યું અને બધાએ ઘણું બધું થોડા જ ટૂંક સમયમાં કહેવાની કોશિશ કરી. ભલે થોડો આપણે સમય મર્યાદા વટાવી ગયા. તો સૌના વતી, આ બધા પ્રેક્ષકગણ વતી હું આપ સૌનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું અને હું ઈચ્છા ધરાવું છું કે આવું ફરી આપણે આવી ગોષ્ઠીઓ ચાલુ રાખીએ. આભાર. થેન્ક યુ.